આજે તો વાડિયા કરવા પડ્યા બપોરા. જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે ઋતુ મકવાણાની. યારે આજે તમારો ત્રીજો દિવસ. આજે તો વાડી ને નાસ્તો ભૂલી ગયા. તમને બધાને ખબર તો છે 10 વાગ્યા ને ભાઈ ભૂખ્યા થઈ જાય એટલે ગયા ગામમાં નાસ્તો લેવા. પછી તો નાસ્તામાં બોલાવી બાકાજી કી બેજીને ટમેટીઓ ખાઈને પાછા મીણા કપાવીને તો બહુ વાળા સટતી હતી. પછી તો બધાની કોથળી ભરાણે પણ ભાઈની કોથળી ભરાણી જ નહીં. પછી તો ભૂખ લાગીને બાજરાનો રોટલો સોળીને ખાઈ લીધો. આમોજ લઈ હોય ને તો ખરેખર વાડિયા થવું પડે, અને ઠંડી ઠંડી સા ચારે હોય ને તો મજા આવી જાય. પછી તો જમીન હુઈ ગયા આપણા બેડ ઉપર, એ પણ દેશી હો. પછી તો જાગીને કપામાં બાકાજી કે બોલાય નાખી પાછી. પછી ખડકને જવું નતું ખેરે. હવે તો જલ્દી કપા વીણા જાય તો સારું. જ્યાં સુધી કપા નહીં વીણા જાય ત્યાં સુધી મને સુરત નહીં જવા દે. ઘરે આવીને નાઈ ધોઈને પછી તો આપણે જવાનું છે રખડવા સિવાય આપણને બીજું કઈ આવડતું જ નથી. પછી તો ભાખરી અને ગાંઠિયાનું શાક ખાવાની બહુ મજા આવે, પણ સોળવાની બહુ વાળા ચડે. પછી તો મમ્મીને શુક્રવાર હતો ને મમ્મી ફરાળ કરતા હતા. મેં કીધું મમ્મી હવે કોઈક સોળે એવી લાવી દો. પછી તો પપ્પા કે હજી વાર છે, સાનો માનો ખાવા મેં. જમીને આવી ગયા જમીશભાઈની ઘરે. જમીશભાઈ તો લેશન કરતા હતા, કેમ કે હવે નિશા ખુલી ગઈ, હવે લેશન તો કરવું જ પડે. હવે આપણી પથ્થરી થઈ ગઈ છે ને હવે સુઈ જવાનું છે આપણે. આજનો મિની બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં.